નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર। મિત્રો, હવામાન શાસ્ત્રીઓનું જાણીતું નક્ષત્ર એટલે કે રોણ નક્ષત્ર, રોહિણી નક્ષત્ર આપણે કહીએ છીએ, જે મિત્રો આવી ચૂક્યું છે તેના 4 પાયા હોય છે અને વાવણીને લઈને મિત્રો આ નક્ષત્ર છે પૂરેપૂરો સંકેત આપણે આપી દઈએ છીએ કે વાવણી છે વહેલી થશે કે મોડી, કઈ તારીખોમાં થશે। રોહિણી નક્ષત્રની વાત કરીએ તો 25 મે થી લઈને 8 જૂન સુધી સૂર્યનારાયણ ભગવાન આ નક્ષત્રની અંદર રહેવાના છે। કહેવત છે કે રોહિણી તપ્યા વિના તો ન વરસે, એટલે કે આ નક્ષત્રની અંદર મિત્રો તાપ પણ એટલો પડે છે અને વરસાદની પણ શરૂઆત થઈ, એટલે કે રોહિણી નક્ષત્ર ચોમાસાનો એકદમ પરફેક્ટ મેપ રજૂ કરે છે। રોહિણી નક્ષત્રને આધારે જ આપણને મિત્રો ખબર પડી જાય છે કે આગામી ચોમાસું છે એ કેવું જવાનું છે, 72 કાઢશે કે ખાસ કરીને વહેલી વાવણી જશે, આ તમામ સંકેત મિત્રો રોહિણી નક્ષત્ર આપી દે છે। તો આજના વિડીયોમાં આપણે મિત્રો રોહિણી નક્ષત્ર વિશે જે લોકવાયકાઓ છે, જેની કહેવતો છે, આ નક્ષત્રમાં આ વર્ષે કેવો વરસાદ પડશે, વાવણીને લઈને કઈ તારીખ છે અને ચોમાસું મિત્રો કેવું રહેશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। હવે વાત કરીએ તો રોહિણી નક્ષત્ર છે આમ 25/5/2026 થી 8/6/2026 સુધી રહેવાનું છે। સૂર્યનારાયણ ભગવાન બપોરે 3:38 કલાકે ભગવાન છે ખાસ કરીને સૂર્યનારાયણ આ નક્ષત્રમાં પ્રવેશ કરશે। દેશી ભાષામાં રોહિણી નક્ષત્રને આપણે રોણ પણ કહીએ છીએ। રોહિણી નક્ષત્રની પ્રાચીન કહેવતોની વાત કરવામાં આવે તો રોહિણી નક્ષત્રના જે પ્રથમ 9 દિવસ હોય, એટલે કે 2 તારીખ સુધી 9 તપાય છે। 9 તપાની પણ આપણે વિગતવાર વાત કરશું કે આ 9 તપા શું છે, અને નક્ષત્રની અંદર કુલ 4 પાયા આવે છે કે આ નક્ષત્રના કુલ 4 ભાગ કરી દેવામાં આવે છે। કોઈ નક્ષત્ર એવું નથી જેનું મહત્વ રોહિણી નક્ષત્ર જેવું, એટલે રોહિણી નક્ષત્રને 4 ભાગમાં વહેંચવામાં આવેલો। હવે મિત્રો આપણે એની કહેવતો છે, લોકવાયકાઓ છે, ભડલી વાક્યો છે તેની વાત કરીએ। પેલું છે કે પહેલે પાયે જળ હળે, બીજે 72 ખાય, ત્રીજે પાયે તૃણ હરે, ચોથે જર રે લાય, એટલે કે આ કહેવત આપણને શું કહેવા માંગે છે તેની વિગતવાર માહિતી પણ આપણે મેળવીશું। રોહિણી નક્ષત્રની સૌથી પ્રખ્યાત કહેવત છે કે રોહિણી વર્ષે 72 તો ખેડૂત થાય મહેરું। આ કહેવત વિશે પણ મિત્રો આપણે જાણીશું। જો ચોમાસાની શરૂઆતમાં રોહિણી નક્ષત્રમાં સારો વરસાદ પડે, એટલે કે શરૂઆતની ભાગની અંદર વરસાદ પડે તો 72 આવવાનું પણ કહેવામાં આવે છે, એટલે કે ખાસ કરીને 72 દિવસ સુધી વરસાદ પડતો નથી, એટલે કે રોહિણીના આપણે 9 તપાની વાત કરીએ, 9 તપા દરમિયાન વરસાદ પડવો જોઈએ। અન્ય પણ એક મહત્વપૂર્ણ માન્યતા છે, ગરમીનો વર્તારો સૂર્ય જ્યારે રોહિણી નક્ષત્રમાં પ્રવેશે છે ત્યારે 9 તપા એટલે કે શરૂઆતના 9 દિવસની ખાસ કરીને શરૂઆત થાય છે, અને લોકવાહિકા મુજબ રોહિણી તપ્યા વિના ન વરસે, અર્થાત કે આ નક્ષત્રમાં જેટલી વધારે ગરમી પડે તેટલો ચોમાસામાં ખૂબ જ સારો વરસાદ આવે છે। જો રોહિણી નક્ષત્રમાં વરસાદ ન આવે અથવા કોરું જાય તો ચોમાસાના ભવિષ્ય અંગે પણ ચિંતા કરવામાં આવે છે। એટલે મિત્રો અહીંયા સુધીમાં તમે જાણ્યું છે કે રોહિણી નક્ષત્ર એવું છે કે એની અંદર તડકો પણ પડવો જોઈએ અને વરસાદ પણ પડવો જોઈએ। જો નકરો તડકો પડે અને વરસાદ ન આવે તો પણ ચોમાસું ખરાબ જાય છે, અને જો આખું નક્ષત્ર વરસાદ આવે તો પણ મિત્રો ચોમાસું ખરાબ જાય છે, એટલે કે બંને વસ્તુ આ નક્ષત્રની અંદર હોવી જોઈએ। હવે મિત્રો આપણે વિગતવાર માહિતી મેળવીશું। લોકવાયકા હતી કે ખાસ કરીને પહેલે શરૂઆતમાં આપણે જોયું કે 4 કવિતા અહીંયા તમે જોઈ શકો। પહેલે પાયે જળ હરે, એટલે કે પહેલા પાયામાં વરસાદ પડે તો જળ હળે, બીજાની અંદર 72 ખાય, ત્રીજા પાયે તૃણ હરે અને ચોથે જળ રેલાય। તો આ કવિતાની હવે વિગતવાર માહિતી મેળવીશું કે જો પહેલા પાયાની અંદર જો વરસાદ થાય તો વર્ષ માઠું થાય છે, એટલે કે આ નક્ષત્રના શરૂઆતમાં વરસાદ થવો જોઈએ નહીં। આ પાયો ઝબકે તો ગામડાની ભાષામાં કહીએ ઋણ હુવા તો બળદ મુવા, મતલબ કે વરસાદની ખેંચ રહે, અનિયમિત રહે, 1-2 વખત ખેડૂતોએ ફરી એ વખત પોતાના બળદોને લઈ અને રાપટા હાંકવા પડે છે, કારણ કે વરસાદ પડ્યો હોય, ઢેફા ભાંગી ગયા હોય અને થોડીક જમીન ઉબડખાબડ થઈ ગઈ હોય
તો ખાસ કરીને રાપટા આંકવા પડે છે. બીજા પાયા વિશે વાત કરીએ, જો કોઈ જગ્યાએ વરસાદ થાય તો 72 કાઢે છે, એટલે કે 72 દિવસનું વાયરું ફૂંકાય છે. પરંતુ અહીંયા ધ્યાનમાં રાખવું, 72 દિવસ એટલે 12 કલાકનો દિવસ અહીંયા મિત્રો ગણવાનો. 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત એમ બંને ભેગા થઈ અને 2 દિવસ ગણે અને આમ આખા આપણે 72 ગણવા જઈએ તો 36 દિવસ સુધી વરસાદ પડતો નથી. એટલે કે જો બીજા પાયામાં વરસાદ પડે તો મિત્રો 36 દિવસ સુધી, ત્યારથી પછી વરસાદ પડતો નથી. જો ત્રીજા પાયામાં વરસાદ થાય તો વાયરાના દિવસોમાં પણ ઘટાડો થાય અને વર્ષ ઠીકઠાક થાય. એટલે કહેવત પ્રમાણે તૃણ એટલે કે ઘાસ ઓછું થાય, ઓછો વરસાદ પડે. એટલે કે ત્રીજા પાયામાં પણ વરસાદ પડવો જોઈએ નહીં. અંતે વાત કરીએ તો રોહિણી નક્ષત્ર ઉતરતા ચોથા પાયામાં જો વરસાદ થાય તો ચોમાસું તેના સમય મુજબ આગમન થાય છે અને ચોમાસા દરમિયાન સારો વરસાદ થાય છે તેવી માન્યતા રહેલી છે. અગાઉ પડેલા વરસાદનો દોષ પણ જોવાઈ જાય છે અને ચોમાસું ધમાકેદાર રહેશે. જો મિત્રો આ એક પાયો ખૂબ જ સમજવો ખૂબ જ જરૂરી છે. 3 પાયામાં અગાઉ 3 જે પાયા છે એની અંદર જો વરસાદ થાય, પહેલા પાયામાં વરસાદ થાય તો ચોમાસું ખરાબ, બીજા પાયામાં વરસાદ થાય તો 72 કાઢે, ત્રીજા પાયામાં વરસાદ થાય તો પણ ચોમાસું ખરાબ. પરંતુ આ ત્રણેય પાયામાં વરસાદ થયો અને ચોથા પાયાની અંદર પણ વરસાદ થયો તો મિત્રો સમજવું કે આ ત્રણેય પાયાના દોષ ધોવાઈ જાય છે અને ખાસ કરીને આગામી ચોમાસું ખૂબ જ એટલે કે ખાસ કરીને અંતે આપણને એવું જાણવા મળે છે કે ખાસ કરીને રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવો જોઈએ. આ નક્ષત્રના ચોથા પાયાની અંદર કોરું જવું જોઈએ નહીં. વડવાઓની કહેવતમાં રોહિણી રેલે એટલે કે વરસાદ થાય તો ચોમાસાનો સારોમાં સારો વરસાદ થાય છે અને રોહિણ રેલાય તો વર્ષ બહુ જ સારું જાય છે. દરેક પખવાડિયે એટલે કે 15 દિવસનો જે ગેપ હોય છે, વરસાદના રાઉન્ડ હોય છે, આ તમામ રાઉન્ડની અંદર વરસાદ આવે છે. બીજી માન્યતાની વાત કરીએ, હવે આપણે વાત કરીએ રોહિણી નક્ષત્રના શરૂઆતના 9 દિવસ જેને 9 તપા કહેવામાં આવે છે. આ દિવસો દરમિયાન મિત્રો ખાસ કરીને ભારતના મેદાની પ્રદેશ એટલે કે ગંગા યમુનાના મેદાની પ્રદેશો, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિતના ભાગોની અંદર મિત્રો ભારે તાપ પડવો જોઈએ. આ દિવસે મિત્રો ખાસ કરીને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોય છે, જેના કારણે તાપમાન છે ખૂબ જ ઊંચું રહે છે અને ભારે બફારો પણ જોવા મળે છે. એટલે કે 9 તપામાં જેટલું તપે તેટલું ચોમાસું સારું રહે છે. એટલે કે સારા ચોમાસા માટે 9 તપા તપવા ખૂબ જ જરૂરી છે અને કહેવત અનુસાર રોહિણી નક્ષત્રના પ્રથમ 2 પાયા સરખા તપે નહીં અને પવનનું પ્રમાણ વધુ હોય તો પાછળના 2 પાયા ખૂબ તપી જાય તો ચોમાસા દરમિયાન વાંધો આવતો નથી. એટલે કે આ નક્ષત્ર તપવું પણ જોઈએ અને એની અંદર છાંટાછૂટી વરસાદ પણ મિત્રો થવો જોઈએ. રોહિણી નક્ષત્ર દરમિયાન વરસાદ છે કુંડાળાની અંદર પડતો હોય છે, એટલે કે ખૂબ જ સીમિત વિસ્તારમાં પડતા હોય. 1-2 ગામડાની અંદર વરસાદ છે એ પડતો હોય છે. ત્રિજ્યા 5 થી 15 કિલોમીટર સુધીની હોય છે. રોહિણી નક્ષત્રમાં વરસાદ જ્યાં કુંડાળા કરે છે, જે કુંડાળામાં વરસાદ પડે છે ત્યાં ખેડૂત મિત્રો છે લાપસીના આંધણ મૂકી દે છે. એટલે કે રોહિણી નક્ષત્રમાં જ્યાં વરસાદ પડે છે ત્યાં આખું વર્ષ દરમિયાન સારો વરસાદ પડે છે તેવી માન્યતા છે. એટલે કે ખાસ કરીને આ નક્ષત્રમાં જ્યાં જ્યાં વરસાદ આવ્યો એ તાલુકાની અંદર, એ જિલ્લાની અંદર આખું વર્ષ છે મિત્રો વરસાદ સારામાં સારો આવે છે, કોઈ મુશ્કેલી થતી નથી. રોહિણી નક્ષત્ર માટે વરસાદ મોટે ભાગે જોવા જઈએ તો વંટોળ જોવા મળતા હોય છે, મિની વાવાઝોડા જોવા મળતા હોય છે, તીવ્ર કડાકા ભડાકા જોવા મળતા હોય, ક્યાંક કરા પણ મિત્રો આ નક્ષત્રની અંદર જોવા મળતા હોય છે. છતાં પણ મિત્રો વરસાદ અને ઋતુ ચક્રના આવા અનુમાનો, કહેવતો ગુજરાતના પ્રખ્યાત કૃષિ જ્યોતિષ એવા ભડલી વાક્યની અંદર મિત્રો જોવા મળી રહ્યા છે. તો મિત્રો રોહિણી નક્ષત્ર મુજબ તમે જો કહેવા માંગતા હોય તો આ નક્ષત્ર આપણા માટે કેવું રહેશે, આ શું સંકેત આપશે, તમે પણ આના વિશે વધુ જાણતા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. અથવા મિત્રો આ નક્ષત્ર વિશે કોઈ જાણીતા હવામાન શાસ્ત્રી હોય તો તેને જરૂરથી આ વિડીયો શેર કરજો, જેથી આપણને આ માહિતી દરેક ખેડૂત સુધી પહોંચી શકે, ગુજરાતના દરેક લોકો સુધી પહોંચી શકે છે. વધુ માહિતી માટે મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.